પુણા વિસ્તારમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપ તેમજ ટેબ્લેટનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર્સ ઉપર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી સુરત શહેર એસઓજીએ કાર્યવાહી કરી હતી। ઇન્ચાર્જ પોલીસ કમિશનરે સુરત શહેરમાં નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને નેસ્તનાબૂદ કરવા માટે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે। જે અભિયાન અંતર્ગત સુરત શહેર પોલીસ નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને ડામવામાં સફળ રહી છે। વધુમાં પોલીસ કમિશનરને ધ્યાને આવ્યું કે સુરત શહેર વિસ્તારમાં ચાલતા કેટલાક મેડિકલ સ્ટોર્સ ઉપર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપ, કોડીન તથા ટેબ્લેટ ટ્રામાડોલ નામના નશાકારક ડ્રગ્સનું વેચાણ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય અને યુવાધન આવી ગોળી અને સિરપનું સેવન કરીને નશાખોરીના રવાડે ચડેલ હોય, જેથી આવા મેડિકલ સ્ટોર્સને શોધી કાઢી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવા સૂચના આપી હતી। ઉપરોક્ત સૂચના અન્વયે એસઓજી પીઆઈ એપી ચૌધરીએ સુરત શહેર વિસ્તારમાં આવી નશા માટે ઉપયોગમાં લેવાતી ટેબ્લેટ, સિરપ વેચાણ કરવાતા હોય તેવા મેડિકલ સ્ટોર્સ ઉપર વોચ રાખવા માટેની એસઓજીની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી। ત્યારે પોલીસ કોન્સ્ટેબલ સિકંદર બિસ્મિલ્લા તથા પોલીસ કોન્સ્ટેબલ અસલમ ઇદ્રીશને પુણા વિસ્તારમાં એક મેડિકલ સ્ટોર્સમાં આવી નશાકારક દવાઓ ડોક્ટર શ્રીના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાતી હોવાની માહિતી મળી હતી। જે અંતર્ગત એસઓજીના અધિકારી માણસો તથા ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટર શ્રી એસ સાવલિયા નાઓને સાથે રાખીને પુણા ખાતે આવેલ હરિઓમ મેડિકલ સ્ટોર્સ નામના મેડિકલ સ્ટોર ઉપર ટ્રેપ ગોઠવી ડમી ગ્રાહકને મોકલતા મેડિકલ સ્ટોરના સંચાલક આલોક કુમાર ચંદ્રનાથ નંદ શાહને ઝડપી પાડી વધુ કાર્યવાહી કરી છે। ગઈ તારીખ 29/4/2023 રોજ સુરત એસઓજી દ્વારા દુબઈથી સ્મગલિંગ કરીને જે 4.29 કરોડનું સોનું જે 7 કિલો સમથિંગ હતું એ લઈ આવેલા એ વખતે તે વખતે 4 આરોપી પકડેલા, જેનું નામ અનુક્રમે ફેનિલ, નીરવ, ઉમેશ, સાવન અને એક જે અહીંયા જેને આપવાનું હતું તે વિશાલ, આ બધા આરોપીઓ પકડાઈ ગયા હતા। ત્યારબાદ જે તે તપાસ એસઓજી દ્વારા કરવામાં આવતા તે વખતે પાર્થ શર્મા કરીને જે છે ઉર્ફે બળદેવ પટેલ કે જે આરોપી દુબઈથી આ માલ મોકલાવતો હતો એ પકડવાનો બાકી હતો। છેલ્લા 10 મહિનાથી એ પકડાયો ન હતો, તો એ નાસ્તો પડતો હતો અને દુબઈથી વાયા નેપાલ અને ભારત આવેલો એવી એક હકીકત મળેલી હતી। એસઓજી છેલ્લા 10 મહિનાથી આની તપાસમાંથી એ દરમિયાનમાં એ કોર્ટમાં સરેન્ડર થવા જઈ રહ્યો હતો, ત્યારે એસઓજીએ તેને ઝડપી પાડેલ છે અને કોર્ટમાં રજૂ કરી અને એના 4 દિવસના રિમાન્ડ માગેલા છે। 4 દિવસના રિમાન્ડ જે છે એની અંદર એની જે કોલ ડિટેલ છે એ કોલ ડિટેલ તપાસી એ કોની સાથે સંપર્કમાં હતો, આ 10 મહિના દરમિયાનમાં ક્યાં ક્યાં રહ્યો હતો અને કોની સાથે, અને એક ડીએમ કરીને જે નેટવર્ક ચલાવે છે દુબઈથી એના વિશેની વધારે વિગતવાર પૂછપરછ જે છે એ આ રિમાન્ડ દરમિયાન અમે માહિતી કઢાવવા કોશિશ કરીશું અને એ રીતે આગળની તપાસ ચાલશે।